ભગવાનને બી નથી માનતી. તમે માતા પિતાના પડખે ફેરા લઈ લો ને, પ્રતિક્રમા કરી લો ને, તો એ તમારે ચારધામની યાત્રા થઈ ગઈ. અત્યારે લોકો વિભક્ત કુટુંબમાં રહેવાનું સ્વતંત્રતા જોઈએ છે કે ભાઈ પરિવારમાં બસ તમે જો છોકરીઓ બી જોવા જાય ને છોકરાવાળા, તો છોકરીવાળાનો પ્રશ્ન શું હોય છે ખબર છે? મકાન કેટલા છે? 2 દીકરા હોય તો 2 મકાન હોવા જોઈએ. એનો મતલબ શું? મતલબ મારી છોકરી તો અલગ થવાની છે, પોતાનું મકાન બીજી સગવડ છે કે નહીં? એમાં વાંક આપણે માયોનો છું. હું બી 2 દીકરીની માતા છું, એમાં હું બી આવી ગઈ. કેમ તમે પહેલેથી તમારી દીકરીઓને એવું શીખવાડો છો કે અલગ જઈને અલગ જ થવાનું છે? તારે હંમેશા એ શીખવાડાય કે તમે સંયુક્ત કુટુંબમાં રહો. એના ફાયદા હું તમને હમણાં કહું. સંયુક્ત કુટુંબના સૌથી પહેલા તો વૃદ્ધાશ્રમ નામની દુકાનો બંધ થઈ જશે જો તમે સંયુક્ત કુટુંબમાં રહેશો તો. બીજું, તમે જ્યારે પતિ પત્ની વર્કિંગ હોય ને, કામ કરતા હોય ને, કામ ધંધા લઈને, ત્યારે તમારા બાળકો સચવાશે બા દાદા જોડે. અને બા દાદા જેવી ટ્રેનિંગ કોઈ પણ ના આપી શકે, આર્મીમાં બી ના આપી શકે ટ્રેનિંગ એવી. બા દાદાના શબ્દો કડક હશે, પણ એના પોઈન્ટ ટુ પોઈન્ટ કદાચ કહેવાની રીત અલગ હોઈ શકે, પણ સચોટ હશે. કારણ કે એમનો વર્ષો 50-60 વર્ષનો અનુભવ તમને કહેતા હોય, તમને શીખવાડતા હોય. તો એ વસ્તુ ખાસ જરૂરી છે. એ સિવાય તમે જો કે સંયુક્ત કુટુંબમાં તમે રહો તો એકબીજાની હૂંફ રહે, ખર્ચા ઓછા થાય. પણ અત્યારે કોઈને એવું નથી કરવું. 9-10 વાગે ઉઠવું છે. જો જોઈન્ટ ફેમિલીમાં રહે સંયુક્ત કુટુંબમાં, તો સાસુમાં 6 વાગ્યાના ટકોરે ઉઠાડે, એવો ઉઠ જે કોઈને પોસાતું નથી.